નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એડ્યુ વિથ કૃપેશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો ટોપિક છે જે મિત્રો આપ સ્ક્રીન પર જોઈ રહ્યો છો। તો આજે આપણે જોઈશું MPW FIW મોસ્ટ IMP MCQ પર। તો વિડીયોને ચાલુ કરતાં પહેલાં વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં। મિત્રો, આજે MPW FIWની જે આવનારી એક્ઝામ છે AMC, GMC, VMC અને SMCની જે એક્ઝામ છે એમાં અતિ મહત્ત્વનો જે ટોપિક નીવડી શકે એવા આપણે આજે 20 MCQ પર આજે ચર્ચા કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી પૂરેપૂરો જોજો। તો પહેલું જોઈએ આપણે તો જુદા જુદા 8 પ્રકારના બરાબર મિત્રો કે જુદા જુદા 8 પ્રકારના ખાલી જગ્યા તરીકે ઓળખાતા રસાયણો વિટામિન E કહેવાય છે બરાબર। તો ટોકોફેરોલ તરીકે કહેવાય છે। જુદા જુદા 8 પ્રકારના ખાલી જગ્યા તરીકે ઓળખાતા રસાયણો વિટામિન E કહેવાય છે। તો 8 પ્રકારના કહે છે તો ટોકોફેરોલ તરીકે ઓળખાય છે રસાયણો વિટામિન E તરીકે બરાબર। નંબર 2 જોઈએ કે તંદુરસ્ત અને પુખ્ત માણસને રોજનું વિટામિન A કેટલું લેવું જોઈએ તો 10 મિલીગ્રામ બરાબર, 10 મિલીગ્રામ। નંબર 3 એન્ટીઓક્સિડન્ટ તરીકે કયું વિટામિન કામ કરે છે તો વિટામિન E બરાબર। તો યાદ રાખજો IMP છે બરાબર। તો એન્ટીઓક્સિડન્ટ તરીકે કયું વિટામિન કામ કરે છે તો વિટામિન E। આગળ જોઈએ આપણે તો કે વધારાનો વિટામિન Eનો સંગ્રહ શરીરમાં ક્યાં થાય છે તો ચરબીના કોષોમાં। તો આ બી એક IMP છે બરાબર। તો વધારાનો વિટામિન Eનો સંગ્રહ શરીરમાં ક્યાં થાય છે તો ચરબીના કોષોમાં। પછી નંબર 5 જોઈએ રિડ્યુસિંગ એજન્ટ તરીકે કયું વિટામિન ઓળખાય છે તો વિટામિન C બરાબર। આ બી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર। રિડ્યુસિંગ એજન્ટ તરીકે કયું વિટામિન ઓળખાય છે તો વિટામિન C। વિટામિન Cનું રાસાયણિક નામ શું છે તો તમને ખબર હશે કે એસ્કોર્બાઇક એસિડ વિટામિન Cનું રાસાયણિક નામ છે બરાબર। આગળ જોઈએ આપણે તો નંબર 7 તો પુખ્ત માણસને રોજનું વિટામિન C કેટલું લેવું જોઈએ તો આ જે છે એની માત્રા દર્શાવેલી છે બરાબર। તો 40 થી 60 મિલીગ્રામ રોજ વિટામિન C લેવું જોઈએ પુખ્ત માણસને। નંબર 8 6 મહિનાથી નાના બાળકોમાં વિટામિન Cની જરૂરિયાત કેટલી રહેતી હોય છે તો 20 મિલીગ્રામ બરાબર। યાદ રાખજો કે 6 મહિનાથી નાના બાળકોમાં વિટામિન Cની જરૂરિયાત બરાબર 20 મિલીગ્રામ। નંબર 9 કાપ્યા પછી ઘણા શાક કાળા પડી જાય છે, આ ખાલી જગ્યાની બરાબર નિશાન છે બરાબર, નાશ પામવાનું નિશાન છે બરાબર। તો વિટામિન C બરાબર। જ્યારે શાકભાજી છે એ આપણે જ્યારે કાપીએ છીએ બરાબર અને એ કાપ્યા બાદ જે શાક છે એ કાળું પડી જાય છે તો વિટામિન C ઓછું થઈ જાય છે આમાંથી, એના લીધે તે શાકભાજી કાળું પડી જાય છે। નંબર 10 જોઈએ તો વિટામિન Cની ઉણપથી કયો રોગ થાય છે બરાબર। તો પૂછી શકે કે એસ્કોર્બાઇક એસિડની ઉણપથી કયો રોગ થાય છે તો એ બી તમને યાદ હોવું જોઈએ તો સ્કર્વી રોગ થાય છે। નંબર 11 B1નું રાસાયણિક નામ શું છે બરાબર। આ જે બધા છે એ IMP છે બરાબર, કારણ કે એકાદ તો આ પૂછાતો રહે છે। તો B1નું રાસાયણિક નામ થાઇમીન બરાબર, B1 થાઇમીન। B2 રાસાયણિકનું નામ તો રેબોફ્લેવિન, B2નું રાસાયણિક નામ રેબોફ્લેવિન બરાબર। અને B3નું રાસાયણિક નામ છે નિયાસિન, B3નું રાસાયણિક નામ છે નિયાસિન। આગળ જોઈએ કે નંબર 14 B5નું રાસાયણિક નામ શું છે તો પેન્થોજેનિક એસિડ, B5નું રાસાયણિક નામ છે પેન્થોજેનિક એસિડ। 15 B6નું રાસાયણિક નામ શું છે તો પાયરોડોક્સિન, B6નું રાસાયણિક નામ શું છે તો પાયરોડોક્સિન। નંબર 16 B9નું રાસાયણિક નામ શું છે તો ફોલિક એસિડ, B9નું રાસાયણિક નામ શું છે તો ફોલિક એસિડ। આગળ જોઈએ આપણે તો નંબર 17 B12નું રાસાયણિક નામ શું છે તો કોબાલામાઇન બરાબર, B12નું રાસાયણિક નામ શું છે તો કોબાલામાઇન। મેગાલોબ્લાસ્ટિક એનિમિયા કયા વિટામિનની ઉણપથી થાય છે, આ બી એક IMP છે બરાબર મિત્રો, તો નોટ કરી લેજો। મેગાલોબ્લાસ્ટિક એનિમિયા કયા વિટામિનની ઉણપથી થાય છે તો તે છે વિટામિન B12ની ઉણપથી થતો રોગ છે। મેગાલોબ્લાસ્ટિક એનિમિયા છે એ વિટામિન B12ની ઉણપથી થાય છે બરાબર। આગળ જોઈએ આપણે તો જોઈએ નંબર 19 આપણા શરીરમાં મળતા જીન્સ એટલે કે DNA ડીઓક્સિરીબોન્યુક્લિક એસિડનું નિર્માણ કરવા માટે અને તેની સંભાળનું કાર્ય કયા વિટામિન કરે છે તો વિટામિન B12। આપણા શરીરમાં મળતા જીન્સ યાદ રાખજો જીન્સ બરાબર,
જીન્સ એટલે કે ડીએનએનું નિર્માણ કરવા અને તેની સંભાળનું કાર્ય કયું વિટામિન કરે છે? તો B12. બરાબર. આગળ જોઈએ નંબર 20. દરેક પુખ્ત પુરુષને ખોરાકમાંથી રોજનું આશરે ખાલી જગ્યા લોહ તત્વ મેળવવું જોઈએ. એ તમને ખ્યાલ હશે કે 24 મિલીગ્રામ રોજનું લોહ તત્વ મેળવવું જોઈએ પુખ્ત પુરુષને. બરાબર, પુખ્ત પુરુષને. બરાબર. અને પુખ્ત સ્ત્રીને તો કે 32 મિલીગ્રામ. બરાબર. જે પુખ્ત સ્ત્રી છે એ ખોરાકમાં રોજનું 32 મિલીગ્રામ લોહ તત્વ મેળવવું જોઈએ. આગળ જોઈએ મિત્રો, તો આ MCQ તમારા માટે છે. બરાબર. આનો જવાબ આપ કમેન્ટ બોક્સમાં આપી શકશો. તો જોઈએ, આવડું મોટું શહેર વિશેષણનો પ્રકાર કયો છે? બરાબર મિત્રો. તો આનો જવાબ આપ કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. બરાબર. કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો રહેશે. આવડું મોટું શહેર વિશેષણનો પ્રકાર કયો છે? તો આનો જવાબ આપ કમેન્ટ બોક્સમાં આપી દેજો. બરાબર. અને વિડીયોને પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો આભાર. એક નવા જ વિડીયોમાં એક નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું. તો આજે રજા આપજો. નમસ્કાર.